આમ તો આપણે જાણીએ છીએ કે ગણેશ ચતુર્થીની શરૂઆત કેવી રીતે થઈ હતી. લોકમાન્ય ટિળક છે તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. એટલે ગણેશ ચતુર્થી એ માત્ર ભક્તિ જ નહીં પણ એ સાથે ઉત્સાહ અને એકતાનો પણ તહેવાર છે. એક સાથે આપણા બધા લોકોને સાથે લાવે છે અને ગમે એટલી વ્યસ્ત દિનચર્યા હોય, બાપાની આરતીનું નામ આવે એટલે આપણે લોકો બધા જ કામ સાઈડમાં મૂકીને બાપાના દર્શનાર્થે, બાપાની આરતી કરવા માટે પહોંચી જાય છે. સૌથી પહેલા તો આપણે જે આયોજનમાં ઉપસ્થિત થયા છીએ સમગ્ર ટીમ માટે હું વિનંતી કરીશ કે બધા જોરદાર તાળીઓ કે, કારણ કે નાનકડું એવું આયોજન પણ કરવું હોય ને તો પણ આપણે ઘણી બધી મહેનત લાગતી હોય છે. ત્યારે છેલ્લા 20 વર્ષથી સતત આ ગ્રુપ છે એ આટલું સુંદર આયોજન કરે છે અને આપણા બધા જ માટે આપણે એક તો છઠની છે એક સાથે બાપાની ભક્તિ, બાપાની આરતી અને બાપાનું નામ લઈ શકીએ એવું સુંદર આયોજન કરે છે. તે બદલ ટીમનો ખૂબ ખૂબ આભાર. એ સિવાય બસ હવે તમે લોકો બાપાના આશીર્વાદ લઈ લો, બાપાના ચરણે દર્શન કરી લો. આ સાથે જ હું મારા માટેનો વિનંતી આપું છું, પણ ફરી ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમનો આટલું સુંદર આયોજન કરવા બદલ. ખૂબ ખૂબ આભાર રાજકોટ.